હવે જેટલી પણ વસ્તુ મારી પાસે અહીંયા છે ને, જેમ કે આ છે આપણે ફણસી, એને મેં મસ્ત આમ ફાઇન ચોપ તો નહીં, રફ ચોપ કર્યા છે. એટલે 2 ચમચી જેટલું આપણે ફણસી લીધું છે. ઓકે, સેમ વસ્તુ ગાજર છે. ઓકે, રફ ચોપ, એ પણ આપણે 2 ચમચી એડ કરશું. મકાઈ છે, આ પણ 2 ચમચી જેટલું, અને 1 ચમચી શિમલા મિર્ચ. હવે જો નારિયેળ જે છે ને એ મસ્ત કુક થઈ ગયા ને, તમને ખબર છે આપણે સ્કૂલમાં હતા ત્યારે સૌથી વધારે આપણું ધ્યાન બેગમાં કઈ કઈ બુક્સ છે ને એના કરતા વધારે આપણા ટિફિન બોક્સમાં શું આવ્યું છે ને એમાં જતું હતું. તમારું તો ખબર નહીં, પણ મને તો સૌથી વધારે એવું જ થતું હતું કે આજે ટિફિનમાં શું આવ્યું છે. અને મારા ટિફિન કરતા મારી આજુબાજુ એટલે કે મારા ફ્રેન્ડ્સ ટિફિનમાં શું લાવ્યા છે ને એ જોવાની ઇંતજારી મને સૌથી વધારે હતી. તમને પણ તમારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા ને? પણ મારા એક સવાલનો જવાબ આપો કે સ્કૂલમાં સૌથી વધારે તમે શેની રાહ જોતા હતા? રિસેસની જે બેલ વાગે ને એની. હું પણ, કે બધાના ડબ્બા એક સાથે ખુલે એ ને ધીંગા મસ્તી થાય ને મસ્ત મજાનો નાસ્તો કરીએ. તો આજથી આ રસોડે એવી જ રિસેસ ટાઈમ રેસિપીઝ આપણે બનાવવાના છીએ અને સ્કૂલની યાદોને તાજી કરવાના છીએ. તો એક કામ કરીએ ને, આ સ્કૂલની યાદોને તાજી કરવાને રિસેસ ટાઈમની રેસિપીઝ બનાવવા માટે બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. પ્લીઝ વેલકમ. કેમ છો મેમ? એકદમ મજામાં. વાવ, ટિફિન બોક્સ. યસ. આ જોઈને મને 3 વસ્તુ યાદ આવે. શું? હું જયારે સ્કૂલમાં હતો ને ત્યારે ઘણી વખત એવું હોય, હંમેશા મોડો ઉઠતો જોઈએ, એટલે ફટાફટ ટિફિન બેગમાં નાખી દીધું ને ભાગી જતો. તો બુક્સ લઈ જતા હતા? ઈ તો સસ્પેન્સ છે. સો આઈ થિંક ટિફિન એક નોસ્ટાલ્જિયા છે, બહુ સ્પેશિયલ મેમરી ક્રિએટ કરે. સો હા, કે એક્સાઇટિંગ વસ્તુ છે મારા માટે. તો એટલે મારે તો તમારી આ મેમરીઝ વિશે વધારે જાણવું જ છે, પણ આ મેમરીઝને તાજી કરવા માટે આજે કઈ કઈ રેસિપીઝ બનાવવાના છે? આજે પહેલી રેસિપી જે છે ને એ પ્રોપર ટિફિન માટે જ બની છે. ઓકે, એટલે થોડું હેલ્ધી? હા હા, હેલ્ધી ફોર શ્યોર. તો કેમ આપણે સ્કૂલે જતો હોય તો 3 બ્રેક હોય, એક શોર્ટ બ્રેક, એક ઓલમોસ્ટ પ્રોપર ના બ્રેક ઓલું તો 5 મિનિટનું હોય, આ 10 મિનિટનું હોય, અને પછી લંચ બ્રેક. એટલે આપણે મેન્યુ પણ મેં એ રીતે ડિસાઈડ કર્યું છે. પેલું જે બ્રેક છે ને એનાથી આપણે એનર્જી જોઈએ છે, એટલે મસ્ત રવા વેજી બોલ, એ મજા આવશે. એના પછીનું જે બ્રેક આવે ને એના માટે પ્રોટીન બાર, અને એ પણ ઘરે બનેલા. સાચી વાત છે, ઘરે બનાવેલા મસ્ત પ્રોટીન બાર. અને લાસ્ટ લાંબો બ્રેક છે, એટલે ત્યારે કસૂરી મેથીની દાલ ઢોકળી. એટલે મેનુ તો એકદમ એક્સાઇટિંગ છે, અને જો આ મેનુ લઈને હું સ્કૂલે ગઈ હોઉં ને તો પછી ભણવાનું સાઈડ પર, મારું ધ્યાન ત્યાં જ હોય. ખબર શું થાય, સમજી લે આ મારું ટિફિન બોક્સ હોય ને, આટલી બધી આપણે જે વાનગીઓ ડિસ્કસ કરી ને, આ હું જાઉં સરને દેખાડું, પછી મારા માર્કશીટ કાઢું અને સી માંથી એ કરું, સર આપ ये लो मुझे ये दो. રિશ્વતનું કામકાજ અહીંયાથી જ શરૂ થાય છે. લોકોને દિલનો રસ્તો પેટથી જાય. તો જેમ શેફે કહ્યું કે દિલનો રસ્તો પેટથી જાય છે, તો આજે આપણા જે મહેમાન આવ્યા છે એમનું દિલ જીતવા માટે એમના પેટના રસ્તે જવું પડશે. તો એમને શેફની બનાવેલી બધી જ વાનગીઓ ખવડાવવા માટે ફટાફટ બોલાવી લઈએ આપણા ખાસ મહેમાન પૌલોમીબેન પટેલ અને એમના પરિવાર. કેમ છો પૌલોમીબેન? બસ એકદમ મજામાં. કોણ કોણ આવ્યું છે આજે તમારી સાથે? મારા ફ્રેન્ડ્સ આવે છે ને, અમારી ફ્રેન્ડની ડોટર છે. ઓકે, હાય. તારું નામ હું ગેસ કરી શકો છો? બીરવા ને? બ્રીવા. યસ, હાય બ્રીવા. પૌલોમીબેન, મેં એવું સાંભળ્યું છે કે તમે ફેશન ડિઝાઇનર છો ને સાથે સાથે તમે હોટલ બિઝનેસ પણ કર્યો છે. ઓહ, પણ એના સિવાય તમારા બીજા કયા કયા શોખ છે? બીજા મારા પેઇન્ટિંગનો શોખ છે અને પેપર મેશીનો શોખ છે. માટીની મૂર્તિઓ પણ બનાવવાનો શોખ છે. એટલે એકદમ ક્રિએટિવ છો તમે, એમ ને? શેફ ફૂલ ક્રિએશન છે એમની પાસે, એટલે એકદમ ક્રિએટિવ છે. તો તમારી રેસિપીઝ પણ એટલી ક્રિએટિવ છે ને? આર્ટિસ્ટ છે લિટરલ સેન્સમાં. Yes. હા, આપણી રેસિપીઝ તો બહુ ક્રિએટિવ છે. તો પૌલોમીબેન,
તમે સ્કૂલમાં કેટલી મજા કરી હતી? બહુ જ તોફાન કર્યું છે અને મારી કમ્પ્લેન પણ બહુ જ આવી છે. તમે બંને પણ? સ્કૂલમાં મેં બી એટલી મસ્તી કરી છે, કમ્પ્લેન બી એટલી આવી છે અને મમ્મી પપ્પાનો માર પણ એટલો ખાધો છે. હું એકદમ શાંત હતી, મારી કોઈ કમ્પ્લેન નથી. હમણાં તમે શાંત નથી લાગતા. હવે નથી લાગે કે શાંત. સ્કૂલમાં શાંત હતા. હવે શાંત નથી. જો સારું છે, એક્સેપ્ટ કરી લીધું. અને બ્રિવા, તું મસ્તી કરે છે સ્કૂલમાં? કેટલી? ઘરે કમ્પ્લેન આવે નહીં? તો સ્કૂલમાં બધા જ મસ્તીખોર હતા એ તો પ્રૂફ થઈ ગયું. પણ તમે ટિફિનમાં પણ એટલી બધી મસ્તી કરતા હતા જમવા માટે, હે ને? તો આજે પણ આ રસોડે આપણે એવી જ મસ્તી કરવાના છીએ અને શેફે તમારી માટે મસ્ત મજાનું મેનુ પણ ડિસાઈડ કરીને રાખ્યું છે. તો એક કામ કરીએ શેફ, તમે ફટાફટ બધી જ રેસિપીઝની પ્રિપરેશન કરો. પૌલોમી બેન તમને થોડીક જ વારમાં જોઈન કરે છે. તો ડન, હું તૈયારી કરી દઉં. ઓકે, તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજની પહેલી રેસિપી. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પાવર બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. અને આજે મારી સાથે છે પવલોમી મેમ. તો પવલોમી મેમ, તમારી ફેવરેટ ક્યુઝિન કઈ છે? સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન? Yeah. આખા ગુજરાતને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે. બરાબર. તમને મજા આવે સાઉથ ઇન્ડિયન? બહુ જ. શું વધારે શું ભાવે તમને? મને રવા ઢોસા બહુ જ ભાવે. રવા ઢોસા. અગર હું તમારા માટે આજે કંઈક રવા બોલ બનાવી દઉં તો એ પણ ભાવશે. ભાવશે? સિમિલર જ. જો મેમ, મારી એક આદત છે, હું જયારે કુકિંગ કરતો હોય ને તો વાતું બહુ કરતો હોય. હું તમને સવાલ પૂછતો રહીશ. બરાબર. તો પહેલો સવાલ એ છે મેમ કે તમને સાઉથ ઇન્ડિયન આ ક્યુઝિન કેમ ભાવે છે? સાઉથ ઇન્ડિયન ક્યુઝિન મને નાનપણથી ભાવે છે કારણ કે મારા મમ્મી, હું નાની હતી ત્યારે બી અમને ઇડલી ઢોસા ખવડાવતા હતા, જ્યારે પથ્થર પર વાટીને ખવડાવતા હતા. એ બેસ્ટ હતું ને? હા, બેસ્ટ હતું. મારો સનને મેં ઉટી ભણવા મૂક્યો ત્યારે મેં રેસ્ટોરન્ટ કરી ત્યાં, એટલે મને ત્યાં સાઉથ ઇન્ડિયનમાં રહીને મને ભાવતું હતું, એટલે ત્યાંનું ખાવાનું મને આજની તારીખમાં બી બહુ જ મિસ કરી રહી છું. વાવ, મતલબ તમે પોતે ત્યાં રેસ્ટોરન્ટ કરી હતી? Yeah. તો કેમ અચાનક ગુજરાતથી ઉટી? એ મારા સનને ત્યાં સ્ટડી કરવા મૂક્યો, અચ્છા, એટલે પછી મારે ને 6 વર્ષના બાળકને એકલો નતો મૂકવો, Obviously. એટલે પણ મેં મારો અહીંયા બ્યુટિકનો ધંધો વાઇડ અપ કરીને ત્યાં ઉટીમાં રેસ્ટોરન્ટ ચાલુ કરી. વાવ. ઓકે, હવે ફ્રાય પેન ગરમ છે, આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈ. ઓકે, આપણે સાઉથ ઇન્ડિયન વસ્તુ બનાવીશું, બરાબર? તેલને મસ્ત ગરમ કર્યું છે, તો આપણે પેલા શું વસ્તુ નાખશું? બરાબર, હિંગ નાખશું. હવે કડી પત્તા પણ મને મજા આવે અગર હું એના રીતના તોડીને હાથથી તોડીને, હા. એનાથી સ્મેલ વધારે છે. શું વાત છે મેમ. હવે 1 નાની ચમચી રાઈ. આમાં જીરું જાય? નહીં, વેરી ગુડ. ઓકે, હવે અડદ દાળ. અડદ દાળ. પરફેક્ટ. આને પણ આપણે આમાં 1 નાની ચમચી એડ કરી દે. અને આ તીખાસ માટે સૂકા લાલ મરચ સૂકા લાલ મરચા અગેન આને પણ આ રીતના ક્રશ. ક્રશ કરી દે. હવે આદુ અને મરચાની પેસ્ટ 1 ચમચી. આ 2 ચમચી જેટલું નારિયેળનું ખમણ છે, આપણે એ એડ કરશું. હવે જેટલી પણ વસ્તુ મારી પાસે અહીંયા છે ને, જેમ કે આ છે આપણે ફણસી, ફણસી. એને મેં મસ્ત આમ ફાઇન ચોપ તો નહીં, રફ ચોપ કર્યા છે, એટલે 2 ચમચી જેટલું આપણે ફણસી લીધું છે. ઓકે, સેમ વસ્તુ ગાજર છે, ઓકે, રફ ચોપ, એ પણ આપણે 2 ચમચી એડ કરશું. મકાઈ છે, આ પણ 2 ચમચી જેટલું, અને 1 ચમચી શિમલા મિર્ચ. હવે જો નારિયેળ જે છે ને એ મસ્ત કુક થઈ ગયા ને, હા, એને શેકાવાથી એની અરોમા ખૂબ જ સુંદર. અને પરફેક્ટ હવે એ સ્પોટ હીટ થઈ ગયું છે. હવે આપણે 1 કપ રવો એડ કરશું, આને પણ મસ્ત શેકી લેશું. આ સેમ ટાઈમે આપણે 1 નાની ચમચી કાળી મરી એડ કરી દે. અને આ મારી ફેવરેટ વસ્તુ છે, જે પણ વસ્તુ બનાવતો હોય ને, ધનિયા. સાઉથ ઇન્ડિયન, અવધી, ગુજરાતી, ફ્રેશ કોથમીર તો હોય જ. કુકિંગ ટાઈમે નાખવાનું જ, એની મજા કંઈક અલગ જ છે. તો રસોઈ શો મેમ કેટલા વર્ષથી જોવો છો? રસોઈ શો જ્યારથી શરૂ થયો ત્યારથી જોઈએ છે. તો જ્યારે તમે ઉટીમાં હતા તો તમને લાગે છે કે રસોઈ શો ના રેસિપીઝ તમને હેલ્પ કરી છે ત્યાં? જ્યારે હું ઉટી હતી ત્યારે રસોઈ શો ત્યાં ચેનલ ઉપર આવતો નહોતો, કારણ કે ત્યાં અમારે ત્યાં તામિલ ચેનલ આવતી હતી. બીજું એ કે મને ટાઈમ પણ નહોતો મળતો. ઓબ્વિયસલી તમે એટલા બિઝી હતા, પણ પેલા જોયું હતું તો એ કામ તો આવ્યું હશે ને? પહેલા જોયું હતું, એ કામ આવ્યું. રાઈટ એમાં રાઈટ પરફેક્ટ રેસીપી આવતી હતી, પરફેક્ટ મેઝરમેન્ટ હતું, એટલે મને ઘણું બધું હેલ્પ થયું. રાઈટ. હવે હું છે ને આમાં સોલ્ટ એડ કરવાનો છું. ઓકે, મીઠું છે સ્વાદ અનુસાર. યસ. હવે જો રવો મસ્ત શેકાઈ ગયો છે,
નોર્મલી જ્યારે પણ આપણે ઉપમા બનાવતા હોય પાણી નાખી દો એટલે ઉપમા જ થઈ જશે રાઈટ. તો ગરમ પાણી જ યુઝ કરાય, હા કે ના? હા. રાઈટ. એનાથી સારી રીતે કુક થાય. પણ આપણે બોલ બનાવે છે અને આપણે 2 કુકિંગ કરવાના છે. ઉપમા બનાવશું, ઠંડુ થવા દઈશું, એનો બોલ બનાવશું, સ્ટીમ કરશું, પાછું ફરીથી ફ્રાય કરશું, રાઈટ. એટલે અત્યારે રૂમ ટેમ્પરેચર પાણી પણ ચાલે. એટલે 1 કપ જેટલું પાણી આપણે એડ કરશું. ઉપમા કરતા ઓછું. યસ, ને પણ વધારે એડ કરશું એવું નથી. હા, મેન જેમ પેલા શું બને છે કે ફૂલશે હા, સારી પેલા રીતે. ફૂલશે એને પેલા સારી રીતે કુક કરી લે. વધારે પાણી જાય તો શું થાય, મસાલા બધા આપણે ફરીથી એડ કરવા પડે. એટલે પાણી સ્ટેપ બાય સ્ટેપ એડ કરશું. હવે આમાં શું છે, તીખાશ છે, બરાબર. એટલે લાલ મરચું નાખ્યું છે, મરી નાખ્યું છે, સ્વીટનેસ છે કોકોનટની, મકાઈની. ખાલી બેલેન્સ જ કરવાનું છે આપણે અત્યારે. હવે આપણે ઓર પાણી નાખશું. ફાઇન ચોપ કરવાથી આ બેનિફિટ. આમ ખબર ના પડે કે વેધર તમે ગાજર ખાધા છે કે ફણસી આમ કે ને ખવાઈ ગયા છે. હું એટલે આવી રીતે કરું. મારા ઘરમાં મારી ડોટર છે, એને પાલક ફણસી ઓછું ભાવે અને હું એને કહેતો હોય કે ખાઓ, તો આવી રીતે બોલ બનાવીને મસ્ત ખવડાવી દઉં, ખબર ના પડે. તો તમારે એવું થયું છે તમારા સનને એવું કઈ? મારા સરને પણ આવી રીતે જ હું જુદું જુદું બનાવીને વેજીટેબલ્સ ખવડાવતી હતી કે એને અચ્છા. ખ્યાલ ના આવે કે કયું વેજીટેબલ એ ખાય. હા. હવે મારે એક વસ્તુ જો આપણે આમાં ઘટે છે. શું ઘટે છે ખબર છે તમને? કયો આઈડિયા છે? દહીં. દહીં. દહીં, હા ડેફિનેટલી. પણ હા, વેરી ગુડ. દહીં ઘટે છે. દહીં આવવાથી શું થાય? એનાથી થોડુંક ટેક્સચર બદલાય અને ટેસ્ટ પણ વધે, દહીં આવવાથી નેચરલ ખટાશ આવે. ખટાશ આવે. હવે મારે દહીં નથી તો હું શું કરું? લીંબુ, લીંબુ પણ નથી તો હું શું કરું? આમલી. આમલી પણ નથી તો હું શું કરું? આમચૂર. ઓકે. તમને મેમ એવું જ લાગશે કે લીંબુની, દહીંની કેવી ખટાશ આમાં એડ થઈ ગઈ છે. ચલો હવે ગેસને કરી દઉં છું બંધ. ઓકે, આપણે આને ઠંડુ થવા દે. તો મેમ મિશ્રણ છે એ મસ્ત ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આના બોલ બનાવશું. તમને ફાવે મેમ બોલ બનાવતા? ચોક્કસ ભાવે. બનાવી શકશો? મદદ કરી શકું? અરે પ્લીઝ, હું તમને આપું જ છું. જો આ સાઈઝના આપણે બોલ બનાવવાના છે. લ્યો મેમ, તમે બોલ બનાવો ત્યાં સુધી હું આનો વઘાર કરું છું. પણ એક બોલ પહેલા તમે બનાવી લો. વાંધો નહીં, મોટો હોય તો એમાં કઈ સ્ટ્રેસ નથી. હવે આવી રીતે જ બધા બોલ આપણે બનાવવાના છે મેમ. ચલો મેમ, સ્ટીમર પણ મસ્ત ગરમ થઈ ગયું છે. હવે આ બોલ પણ તૈયાર છે અને 1 by 1 અને આપણે સ્ટીમ કરી લેશું. 10 મિનિટ માટે આ મસ્ત સ્ટીમ થઈ જશે, કુક થઈ જશે. ચલો આને કરી દે બંધ. હવે આપણે આને 10 મિનિટ સુધી સ્ટીમ થવા દે. ચલો મેમ, 10 મિનિટ થઈ ગયા છે. સ્ટીમરને બંધ કરી દઉં છું અને હા હા હા, સુંદર અરોમા આવી. એમને ખાવાનું મન થઈ ગયું ને. હવે નોર્મલી શું થાય, જ્યારે પણ હું દર્શક મિત્રો કે કોઈ પણ મારા આ રીતના કુક્સ કે શેફ્સ કહું ને મને રવા બોલ કરી દે, તો એ અપ્પે પેનમાં રવા બોલ. બનાવીને એમ કે ચલો આ રવા બોલ. પણ આ જે છે ને પ્રોપર સૂજી Cook કે ને કે થયેલા. રવા બોલ થયા છે. હવે આપણે આમાં તડકો આપશું. ઓકે, એ ત્યાં સુધી ઠંડુ એ થઈ જશે મસ્ત. પેનને કરે ગરમ અને 2 ચમચી જેટલું તેલ લઈ લે. અને એક વસ્તુ નોટિસ કરો મેમ, આપણે આમાં કેટલા વેજીટેબલ્સ નાખ્યા, હા કે ના? ઓકે, સ્ટીમ કર્યું છે અને તેલ પણ આપણે બહુ ઓછું યુઝ કર્યું. ટોટલ અગર તમે તેલ જોવા જાઓ તો ખાલી 4 જ ચમચી છે, જે બહુ વધારે નથી ક્વોન્ટિટી હિસાબે. એમ ચલો મેમ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં કેવું છે, તમે લીલા મરચા પણ યુઝ કરી શકો છો. તો મેં કીધું ને થોડુંક સ્પાઇસી મજા આવે આમાં, એટલે આપણે લાલ મરચું યુઝ કરશું. રાઈ, હિંગ એટલે નથી નાખતો, ઓલરેડી આમાં હિંગ છે. તડકામાં તો શું થોડુંક રાઈ હોય દાના એટલે મજા આવે. ઓકે, તલ
હવે એક નાની ચમચી હળદર, હવે એક નાની ચમચી લાલ મરચું અને થોડીક વરિયાળી. ચલો હવે 1 by 1 બોલ આપણે આમાં એડ કરશું. કરો એડ. આ સેમ ટાઈમ છે આપણે ફ્રેશ કોથમરી પણ એડ કરશું. ચાટ મસાલો પણ એડ કરી દો અને મજા આવી જાય. બધું પરફેક્ટ છે. તો તૈયાર છે આ વેજી રવા બોલ. તો હવે તમે બેસો, હજી તમારા માટે ડિલિશિયસ ડિશિસ બનાવી. તમારે શું કરવાનું છે? તમારે જોવાની છે રસોઈ ટેલ્સ. અને અગર આ રેસિપીનો રીકેપ જોવું હોય તો એક નાનકડો બ્રેક લઈ લો યાર. બ્રેક પછી રેસિપીનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે એવી વાનગી વિશે વાત કરવાના છે જેને દરેક ગુજરાતી ઘરની લાગણી તરીકે ઓળખવામાં આવે છે, અને એ છે દાળ ઢોકળી. તમને ખબર છે દાળ ઢોકળીનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો? પહેલાના સમયમાં જ્યારે મહેમાનો અચાનક આવી ચડતા અને ઘરમાં શાકભાજીની અછત હોય ત્યારે ગૃહિણીઓએ પોતાની સૂઝબૂછથી ઘઉંના લોટની ઢોકળી બનાવી અને એને મસાલેદાર તુવેરની દાળમાં ઉકાળી અને એમાંથી સર્જન થયું દાળ ઢોકળીનું. આ દાળ ઢોકળી આજે ગુજરાત અને રાજસ્થાનની ઓળખ બની ગઈ છે. દાળ ઢોકળી એ વન પોટ મિલનું પ્રાચીન ઉદાહરણ છે. રાજસ્થાનમાં દાળ ઢોકળી થોડી તીખી અને જાડી હોય છે, જ્યારે ગુજરાતમાં એમાં શિંગદાણા, કોકમ અને ગોળ ઉમેરવામાં આવે છે, જેના કારણે તીખી મીઠી હોય છે. અને આપણા ગુજરાતી ઘરોની વાત કરીએ ને તો રવિવારની બપોર હોય કે પછી વરસાદી માહોલ, ગરમા ગરમ ઢોકળી, એના ઉપર ઘી અને ઝીણી સમારેલી ડુંગળી હોય ને તો બીજું કંઈ જ ના જોઈએ. તો દર્શક મિત્રો, આમાં દાળ ઢોકળી એ સાબિત કરે છે કે જો કોઈ પણ વાનગી સાદા ઘટકો અને ભરપૂર પ્રેમથી બનાવવામાં આવી હોય ને તો એ 56 ભોગને પણ ટક્કર આપે છે. તો આ સામાન્ય લાગતી એવી દાળ ઢોકળી વિશેની વાત તમને કેવી લાગી એ અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મહેમાન સાથે મળીને સરસ મજાના રવા વેજી બોલ્સ તો બનાવ્યા, પણ એનો રીકેપ જોવાનો બાકી છે ને, તો પહેલા રીકેપ જોઈ લો. રવા વેજી બોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં હિંગ, મીઠો લીમડો, રાઈ અને અડદની દાળ નાખીને સાંતળો. હવે તેમાં સૂકા લાલ મરચાના ટુકડા અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં નાળિયેરનું છીણ ઉમેરો અને થોડી સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં બધી શાકભાજી ફણસી, ગાજર, મકાઈ અને કેપ્સિકમ ઉમેરો અને તેને મિક્સ કરીને થોડીવાર ચડવા દો. તેમાં રવો ઉમેરો અને રવાને પણ શાકભાજી સાથે બરાબર શેકી લો. રવો શેકાઈ જાય એટલે તેમાં કાળા મરીનો પાવડર, સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું નાખો. હવે તેમાં જરૂર મુજબ પાણી અને આમચૂર પાવડર ઉમેરીને સતત હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ પેન છોડવા ન લાગે અને ઉપમા જેવું ઘટ્ટ ન થઈ જાય. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના નાના નાના ગોળ બોલ્સ બનાવી લો. આ રવા બોલ્સને સ્ટીમરમાં મૂકીને 10 મિનિટ માટે વરાળથી બફાવા દો. હવે એક પેનમાં બાકીનું 2 ચમચી તેલ ગરમ કરો. તેલમાં મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, રાઈ, સફેદ તલ, હળદર, લાલ મરચું પાવડર અને વરિયાળી નાખીને વઘાર તૈયાર કરો. આ વઘારમાં બાફેલા રવા બોલ્સ ઉમેરો અને હળવા હાથે હલાવીને મસાલાથી કોટ કરી લો. છેલ્લે ઉપરથી ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. ગરમા ગરમ રવા વેજી બોલ્સ પીરસવા માટે તૈયાર છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. દાળ ઢોકળી તો તમે અવારનવાર ખાતા જ હોવ છો, પણ આજે દાળ ઢોકળીનું એક નવું વર્ઝન એટલે કસૂરી મેથીની દાળ ઢોકળી બનાવવાની છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, જી, દાળ ઢોકળી મારી સૌથી વધારે ફેવરેટ છે અને Seriously? યસ, મારા ઘરમાં મારી એકલીની નહીં, બધાની બહુ જ ફેવરેટ છે. જી. તો આપણે કસૂરી મેથીની દાળ ઢોકળી બનાવીએ છીએ. આપણે કસૂરી મેથીની દાળ ઢોકળી બનાવવાના છે. પણ મેથી ને દાળ ઢોકળી મેચ થાય? ના. કસૂરી મેથી છે ને મેમ, બેસિકલી એની તમે ફ્લેવર પ્રોફાઇલ જો ને તો ઉમામી છે. તમે જ્યારે રબ કરો એના ઓઇલ્સ બહાર આવે. અને કસૂરી મેથી મને નથી ખબર લોકોને, આપણા દર્શક મિત્રોને ખબર હોય કે નહીં, પણ કસૂરી મેથી આવે છે પંજાબથી, એક વિલેજમાંથી જેનું નામ પણ કસૂરી જ છે. ઓકે, ત્યાંથી કેવું છે કે મેથીના દાણા આવે તો અહીંયા જ આ પ્રેક્ટિસ થતું કે આ મેથીના પાનને ડિહાઇડ્રેટ કરવામાં આવતું, એટલે એને સુકાવવામાં આવતું. તો જે પેલી જે વસ્તુ જે કે ને ડિહાઇડ્રેશન, એક મેથીને ક્યાંથી આવ્યું એ ત્યાંથી આવ્યું. અને એ લોકો યુઝ્યુઅલી એને ક્રશ કરીને
જમવામાં હા, કોઈ એ ડિશમાં લોકો નાખે ઉપરથી add છે કરતા ઉપરમાં હોય. એ લોકોના દાલ હોય કે કાંઈ પણ હોય પણ ઓબ્વિયસલી એની દાલ ટોટલી જુદી હોય અને દાળ ઢોકળી એવી છે ને કે તમને લાગે છે કે આપણે તો ગુજરાતમાં ખાલી તુવેર દાળની જ દાળ ઢોકળી બનાવે છે હા કે ના પણ તમે રાજસ્થાન જાશો ને તો ત્યાં મૂંગ દાળની બને છે ઓકે. તો સેમ વસ્તુ આજે આપણે અલગ કેમ ના કરી શકે મતલબ અગર દાલ ઢોકળીના પણ અગર એક બે કોમ્બિનેશન હોય તો એ જ વસ્તુ કસૂરી મેથી પણ એક સારો અધી અને એક ઉમામી ફ્લેવર આપશે ઓકે. રાઈટ આપણે શરૂ કરે હાઈ હોપ્સ છે, હવે જોઈએ તમે ક્યાં સુધી પહોંચો છો. નહીં વાંધો નહીં આવે જો કસૂરી મેથી એનો મતલબ એમ નહીં કે હું સાવ આમ નકરું મેથી મેથી. હા મેથી 2-3 ચમચી તેલ લીધું છે તેલ જેવું ગરમ થઈ જાય સિંગ તેલ ઓકે આપણે હિંગ રાઈ જીરું રાખશું ઓકે. ઓકે વઘાર કરશું ચલો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે હિંગ એડ કરી દઈએ કડી પત્તા રાઈ 1 નાની ચમચી જીરું 1 નાની ચમચી મેથીના દાણા આને જ મેથીના દાણાથી આવીને જ આને ગુજરાતી દાળ કહેવામાં આવે બરાબર ચકરી ફૂલ આપણે 2 તજ લઈ લઈ 5 લવિંગના પીસ ઓકે. અને લાલ મરચું 2 નાના પીસ નાખી દે એટલે મજા આવે હવે છે ને મેં કામ બહુ ઇઝી કરી નાખ્યું મારી પાસે ઓલરેડી તુવેર દાળને મેં કુક કરીને રેડી જ રાખ્યું છે ઓકે અત્યારે ટમેટાની પ્યુરી છે આપણે એ પણ એડ કરી દઈએ 2 ટમેટાની પ્યુરી છે આ ઓકે. એટલે તમે base- એને હા. કાપીને પણ નાખી શકો છો ડેફિનેટલી એની મજા ઓર છે જ્યારે બાઇટ સાઇઝમાં પણ આપણે મેં કીધું ને કસૂરી મેથી સાથે બનાવે છે એટલે આમાં કેવું છે કે જ્યારે મેથી આવે ને તો એ ટમેટા સાથે મેચ મતલબ એક આમ સંગમ થશે ને એનો Okay. તો એ પણ એક નવો સ્વાદ આપશે એટલે અત્યારે આપણે એ જ કરે છે આપણે મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી એને મસ્ત રબ કરીશ અને એને આમાં એડ કરીશ તુવેર દાળ મેં ઓલરેડી બાફીને રેડી રાખ્યું છે અને આમાં 1 નાની ચમચી હલ્દી અને મીઠું સ્વાદ અનુસાર ઓકે. હવે આપણે આમાં બાફેલા સિંગદાણા એડ કરશું ઓકે. દાળ ઢોકળી બનાવે ને સિંગ ના નાખે તો મજા ના આવે હવે આપણે આમાં 1 નાની ચમચી હળદર કસૂરી મેથીનો સારો આમ કે એક સ્વાદ છોડે છે ધાણા જીરું 2 ચમચી હવે આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું આપણે સોલ્ટ હમણાં એટલે નથી નાખ્યું ઓલરેડી દાળમાં છે પછી આપણે ફરીથી ઉપરથી ઉમેરશું હવે આપણે આમાં બાફેલી દાળ ઉમેરીએ ચલો આ દાલ ફ્રાય તૈયાર છે નહીં મજાક કરું છું. ઠીક છે ને આ બરાબર હવે આ નોર્મલી તમે નહીં જોયું હોય કે ને આમ ભલે શેફ સ્પેશિયલ નથી પણ તો પણ એક શેફ સ્પેશિયલ ટ્રેક આપું છું ઓકે. આપણે હંમેશા આને વઘારતા હોય છે રાઈટ વઘારવાથી શું થાય એના ફ્લેવર્સ વધારે ઇન્હેન્સ થાય. કાચું પણ તમે અગર યુઝ કરશો ને તો ઓલરેડી આ બોઇલ તો થાય જ છે બોઇલ એટલે સિમર અત્યારે સિમરિંગ કહેવાય આને ઓકે. મતલબ એક ઉકાર તો આવે છે તો આ ટાઈમે અગર તમે ફ્રેશ આદુ અને મરચાની પેસ્ટ નાખશો ને તો આદુની જે તીખાશ છે મરચાની જે તીખાશ છે એ હર બાઇટમાં તમને સટલ રીતે આવશે ઓકે. આ તમે નહીં જોયું ને નોર્મલી વઘારમાં જોયું ને આપણે આમાં એડ કરશું બરાબર 1 ચમચી હવે હું આમાં પાણી એડ કરીશ અને આ એ જ ટાઈમ છે ઓલરેડી આપણે એને એક સારો ઉકારો આપવાના છે કે આપણે આને શું કહેવાય મેમ આમલીનું પાણી. આપણે આમાં એડ કરી લે 1 ચમચી જેટલું છે ને આપણે આમલી લીધું છે લીધી છે એ આપણે આમાં એડ કરશું ગોળ એડ કરીશ મસ્ટ છે તો 100% એમ ઓકે અને કોથમરી બીકોઝ આપણે પાણી એડ કર્યું છે ગોળ છે એટલે આપણે સોલ્ટ આમાં સ્વાદ અનુસાર
એડ કરશું. ઓકે. હવે આપણે આ દાળને એવું કરવા દે અને એ દરમિયાન આપણે ઢોકળી બનાવી લઈ. ઓકે. હવે મેમ આપણે આ લોટ બાંધી દઈ. એના માટે 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી ચણાનો લોટ, ઓકે. કસૂરી મેથી છે તો એ તો બને છે, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું, તેલ એડ કરી દે 1 ચમચી ઓકે. અને મિક્સ કરી દે. ચલો હવે આપણે આમાં પાણી એડ કરશું. જો મેમ, તમે આગળ નોટિસ કર્યું હોય ને, હું કોઈ દી લોટ આ રસોડે બાંધતો નથી. ઘરે તો બાંધો છો ને? ઘરે પણ નથી બાંધતો, હું બાંધતો જ નથી લોટ. કીટા હવે લોટ. બાંધવો પડશે ને તો એ તમારે? રીતના તમારે પણ બનવું પડશે ને. ના ચાલશે શેફ, રેવા દો ને. હું તમને મસ્ત વેલણ આપી દઉં અને પાટલું. મેમ, મને 100% ખબર છે કે તમે ગોળ તો કરી જ શકો. ને મને પણ 100% ખબર છે કે ગોળ ગોળ વાતો કરીને તમે પાછા ત્યાં તો આવી જ જશો. તમે ફર્સ્ટ ટાઈમ બનો છો? સિરિયસલી? ને એટલે સેકન્ડ ટાઈમ પણ. ઓકે. હંમેશા બનતા હોય ને થોડુંક ડસ્ટિંગ કરે. તો જો તમે આટલું બધું બતાવો છો તો એ કરીને જ બતાવો. ના ના, કરો કરો. હું પણ જો ને ચલો. કેટલી ફાસ્ટ તમે વણો છો. હું જોઉં છું. પ્રેશર નહીં આપો. મેમ, હું તો પ્રેશર નથી આપતો, તમારે પ્રેશર આપવાની જરૂર છે વેલણથી. પણ પછી એવું થઈ જશે કે વધારે પ્રેશર અપાઈ ગયું તો. ટ્રાય તો કરો, કાંઈ ન થાય. હવે છે ને મારે ઘરેથી હોમવર્ક કરીને આવવું પડશે જો તમે મારી પાસે આવા કામ કરાવશો ને તો. આપણે છે ને એક કામ કરે, અલગ અલગ શેપ ના કરે, મને આપી દો એટલે ફટાફટ થઈ જાય કામ અને મહેમાન પણ બહુ વાટ ના જોવે. તો ઢોકળી આપણે કટ કરી લીધી છે, દાલ મસ્ત બોઇલ થાય છે, હવે આપણે આમાં એડ કરી દઈએ. ઓકે. હવે મેમ આપણે આને 7 થી 8 મિનિટ સુધી કુક થવા દઈશું. ઓકે. ઢોકળી જેવી કુક થશે ને એટલે આ ઉપર આવી જશે. આ બેસિકલી સેમ ઈ જ મેથડ છે જ્યારે આપણે ઘરમાં હોમમેડ પાસ્તા બનાવે. ઓકે. ચલો આમ ગેસ ને કરી દઉં છું બંધ. તમે આમાં જોઈ શકો છો આવી ગઈ છે ઢોકળી ઉપર, એટલે ધીસ ઇઝ ડન. હવે મેમ આપણે આને સર્વ કરી લઈએ. ઓકે. તો તૈયાર છે કસૂરી મેથીની દાળ ઢોકળી. કસૂરી મેથીની દાળ ઢોકળી બનીને તો તૈયાર છે, પણ હવે જોવાનો છે કસૂરી મેથીની દાળ ઢોકળીનો રીકેપ જોઈશું પણ બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કસૂરી મેથીની દાળ ઢોકળી બનીને તો તૈયાર છે ને એનો રીકેપ પણ તમારી રાહ જોઈ રહ્યો છે, તો ફટાફટ રીકેપ જોઈ લો. કસૂરી મેથીની દાળ ઢોકળી બનાવવાની રીત. એક કડાઈમાં 3 ચમચી તેલ ગરમ કરી તેમાં હિંગ, રાઈ, જીરું, મેથીના દાણા, ચક્રફૂલ, તજ, લવિંગ અને સૂકા લાલ મરચાંનો વઘાર કરો. આ વઘારમાં ટમેટાની પ્યુરી ઉમેરીને થોડીવાર સાંતળો. પછી તેમાં 1 ચમચી કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા સિંગદાણા, 1 ચમચી હળદર, ધાણા જીરું અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલી તુવેર દાળ, આદુ મરચાંની પેસ્ટ, આમલીનું પાણી, ગોળ અને મીઠું નાખીને દાળને ઉકળવા દો. એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી તેલ ઉમેરી પાણીની મદદથી લોટ બાંધી લો. બાંધેલા લોટમાંથી લુવા કરી મોટી રોટલી વણી લો અને તેને ચોરસ આકારમાં કાપી લો. જ્યારે દાળ બરાબર ઉકળવા લાગે ત્યારે તૈયાર કરેલી ઢોકળીને દાળમાં ઉમેરી દો. આ મિશ્રણને 7 થી 8 મિનિટ સુધી મધ્યમ તાપ પર ચડવા દો. છેલ્લે ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં કાઢીને પીરસો. તૈયાર છે કસૂરી મેથીની દાળ ઢોકળી. તો સ્વાગત છે આપ સૌનું ધ રસોઈ શોમાં પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો.
અને આજે શેફ સ્પેશિયલમાં બનવાનું છે પ્રોટીન બાર. હવે મેં આ એટલે કર્યું, જેન્યુઅનલી તમે માનશો નહીં, ગુજરાતમાં પ્રોટીન ડેફિશિયન્સી છે. પ્રોટીન ડેફિશિયન્સી જ્યારે થાય ને ત્યારે ખબર શું થાય? અહીંયા ખડ્ડા થાય, વાળ થિનિંગ થાય, અને આપણે આપણા ઉંમર કરતાં વધારે દેખાય. પ્રોટીન ખાઓ, હેલ્થ બનાવો, અને કે ને કે તમને અંદરથી સારું ફિટ ફીલ થશે. એટલે આજે આપણે એક એવી વસ્તુ બનાવવાના છે જે સ્વીટ છે અને ફૂલ ઓફ પ્રોટીન છે, જે છે પ્રોટીન બાર. બરાબર? હવે પ્રોટીન બાર માટે સિમ્પલ સામગ્રી આપણે બધાના ઘરે હોય જ છે. ઓકે, તલ છે, અખરોટ, પછી સનફ્લાવર સીડ્સ, કાજુ બદામનો ભૂકો, કઢાઈને કરો ગરમ, અને 1 by 1 આપણે એડ કરશું. 1 કપ બદામ અને કાજુનો ભૂકો. આ છે સનફ્લાવર સીડ્સ, આ છે અખરોટ. દરેક વસ્તુનો આપણે મસ્ત ભૂકો કર્યો છે. આ ઓટ્સ છે, એ પણ આપણે એડ કરશું. તલ 4 ચમચી, અને નારિયેળનું ખમણ એ પણ 3 ચમચી. હવે આને મસ્ત આપણે શેકવાનું છે. આ પ્રોટીન જે વસ્તુ છે ને, બધાને એમ લાગે કે દાલમાં જ છે, પણ એકચ્યુઅલી હર સામગ્રીમાં પ્રોટીન છે. બદામમાં પણ પ્રોટીન છે, કાજુમાં પણ પ્રોટીન છે, કિસમિસમાં પણ પ્રોટીન છે. પણ પ્રોટીન માત્ર ઓછું હોય, મતલબ ઇન ધ સેન્સ કે જેટલું દાલમાં હોય એટલું ઓટ્સમાં ન હોય. પણ એવું નથી કે આ વસ્તુમાં પ્રોટીન નથી. ઓબ્વિયસલી તળેલી વસ્તુમાં તો કોઈ પ્રોટીન છે જ નહીં. તો મતલબ અગર ઇન કેસ પ્રોટીન હોય તો એ તમારા બોડીને એ સારી રીતે હેલ્પ ના કરે. ચલો ડન. હવે આપણે બોલમાં કાઢી લેશું, અને આપણે સાઈડમાં રાખી દઈ. હવે ફરીથી આપણે કઢાઈને ગરમ કરી લઈ, અને આમાં 1 ચમચી ઘી નાખી દઈ. કઢાઈ ઓલરેડી ગરમ છે. મારી પાસે ખજૂરની પેસ્ટ છે, તમે મજદૂલ, કીમિયા, આ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. એની સ્વીટનેસ અલગ છે, એટલે મજા આવે. અને આપણે અહીંયા કઢાઈમાં સાઈડમાં રાખશું, અને આ બીજી જે સાઈડ તમને દેખાય ત્યાં આપણે કિસમિસ એડ કરશું. અને આ જે લાસ્ટ જગ્યા તમને દેખાય ને ત્યાં આવશે દ્રાક્ષ. કિસમિસ 1 ચમચી, દ્રાક્ષ 2 ચમચી. ઓકે, હવે ગેસને બંધ કરી દે, અને આમાં 1 ચમચી એલચી પાવડર હું નાખી દઉં છું. હવે આપણે આને ઠંડુ થવા દે. જેવું ઠંડુ થઈ જશે ને, આપણે આને બ્લેન્ડ કરી દઈશું. મિશ્રણ જે છે એ મસ્ત ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને જારમાં એડ કરી દઈ. હવે અગર તમે આ ચમચી જોશો ને, તો આમાં તમને કાળી દ્રાક્ષ દેખાશે. જે બીજી દ્રાક્ષ આપણે યુઝ કરી હતી એનું સારું પેસ્ટ થઈ ગયું છે. કાળી દ્રાક્ષ જે છે ને, એ આપણે થોડુંક હાફ બ્લેન્ડ કર્યું છે. રીઝન સિમ્પલ જ છે કે જ્યારે હું પ્રોટીન બાર ખાઉં છું તો મને અગર કાળી દ્રાક્ષની પણ મીઠાશ આવે અને એક બાઇટ સાઇઝ આવે તો મજા આવે. અને ખાલી એક આ શેફની રેસિપી નથી, પણ ઇન કેસ અગર તમે નોટિસ કર્યું હશે તો બારે આપણે જાય પ્રોટીન મિક્સ મળે છે, ઓટ મિક્સ મળે છે, એમાં પણ કાળી દ્રાક્ષ આ રીતે જ આવવામાં આવે છે. બરાબર? હવે આપણી પાસે જે આ બોલ હતું એ આપણે વચમાં લઈ લઈ. ઓકે, આમાં આપણે એડ કરશું આ મસ્ત મિક્સ જે આપણે બનાવ્યું છે એ. હવે આપણે આને કરી લઈએ મસ્ત મિક્સ. મેં જ્યારે ડાયટ સ્ટાર્ટ કર્યું હતું ને, તો ત્યારે મને સ્વીટનું ક્રેવિંગ બહુ જ થતું. તો હંમેશા ઘણી વખત ડાર્ક ચોકલેટ, ઘણી વખત એમ લાગે કે ના યાર એક ચોકલેટ નોર્મલી ખાઈ લે. પણ એવી વસ્તુ નથી જેનાથી ખાઈને આમ સંતુષ્ટિ મળે. કે આજે ફોર એક્ઝામ્પલ
આપણે પ્રોટીન બાર ખાઈ લે રાતના, ભલે ને એક નાનો ટુકડો, એટલે આપણે ઓલું ગિલ્ટ ફ્રી ના થાય, ગિલ્ટ કોન્શિયસ ના થાય કે યાર આ મેં કેમ ખાધું, હું ઓલરેડી ડાયટ કરું છું. તો આજે આપણે સ્વીટ બનાવે ને એ આ જેટલા મારા જેવા થોડા હેલ્થ ફ્રીક હોય ને એને તો ઓર મજા આવશે. બિકોઝ જો અત્યારે આપણે દ્રાક્ષની મીઠાશ છે, આમાં ખજૂરની મીઠાશ છે, ડ્રાય ફ્રૂટની મીઠાશ છે, અને આપણે એડ કરશું 1 ચમચી મધ. એનાથી પણ મસ્ત એક બાઇન્ડિંગ આવશે અને સુપર મીઠાશ આવશે. હવે આ થઈ ગયું છે મિક્સ, અને ચાખું પણ નથી બિકોઝ મને ખબર છે આ બહુ મસ્ત હશે. ઓકે, મારી પાસે એક ટ્રે છે, એમાં મેં ઓલરેડી ઘી થી ગ્રીસ કર્યું છે. હવે હું એનામાં એડ કરી લઈશ. ચમચીથી લઈને આવી રીતે આપણે આને સેટ કરશું. બેલેન્સ થઈ જશે ને લેયરિંગ, તો મજા આવશે. હવે સમજી લો તમે મારા જેવા છો, ઇન ધ સેન્સ ઉતાવળ છે તમને, તો તમારે કાંઈ નથી કરવાનું. આ એક લઈ લેવાનું છે, બોલ બનાવવાનું છે, ચોકલેટમાં ડિપ કરવાનું છે, અને ફ્રિજમાં મૂકી દો. મસ્ત કડક થઈ જશે. મેં કીધું ને રાતના કે તમારે જ્યારે પણ મીલ પછી ખાવું હોય તમે ખાઈ શકો છો. બીજી વસ્તુ એ છે, મેં રિસેન્ટલી આનું બીજું વર્ઝન પણ બનાવ્યું છે, જે છે પ્રોટીન પાવડર સાથે. આ સેમ રેસીપી આપણે બનાવી, સેમ જ વસ્તુ, આમાં તમે પ્રોટીન પાવડર નાખી દો મિક્સ જ્યારે તમે કરો છો ત્યારે, તો પણ તમારા માટે બહુ સારું છે. કોઝ ઇન ધી એન્ડ અગેન એમાં પણ પ્લાન્ટ પ્રોટીન હોય ને, એટલે એ બધા બેઝ તમે કવર કરી જ લ્યો છો. ઓકે, અને હવે આપણે આમાં ચોકલેટ એડ કરશું. મેલ્ટેડ ડાર્ક ચોકલેટ છે, એટલે ગિલ્ટ ફ્રી રહેજો. ઓકે, 90% ડાર્ક જ છે. ઉપરથી અખરોટ મસ્ત એનું આપણે પાવડર નાખી દઈ. હવે આપણે આને 2 કલાક ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈ. 2 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈ કે બહાર સેટ થઈ ગયું છે કે નહીં. તો ચલો હું જોઈ લઉં. અરે આપણા મહાશય જી, સોરી રસોઈયો, આ જોવો શેફ, મસ્ત સેટ થઈ ગયું છે. સેટે થઈ ગયું છે ને યાર, તે તો મસ્ત ચોપિંગ બોર્ડમાં પણ લઈને આવી ગયો યાર. બવાલ છો તમે યાર. તો ચાલો હવે આપણે આને મસ્ત કટ કરી લઈ, અને પછી આને હું સજાવી લઉં. તો ચાલો હવે પ્રોટીન બારને સર્વ કરે. તો તૈયાર છે રેઝન અને વોલનટ મિક્સ નટ ના પ્રોટીન બાર. તો ચાલો ફટાફટ બ્રેક લઈ લ્યો, બીકોઝ બ્રેક પછી આ રેસીપીનો તમારે રીકેપ જોવાનો છે, અને એના પછી આપણે મહેમાનને આ ડિશ સર્વ કરશું. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સૂકી દ્રાક્ષ અને અન્ય ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને સરસ મજાના પ્રોટીન બાર બનાવ્યા. આ પ્રોટીન બાર તમારા બાળકોને આપશો ને તો એમના શરીરમાં પણ ક્યારેય પ્રોટીનની ઉણપ નહીં રહે. તો એને બનાવવા માટે રીકેપ જોઈ લો. પ્રોટીન બાર બનાવવાની રીત. સૌ પ્રથમ એક કડાઈ ગરમ કરો અને તેમાં બદામ કાજુનો ભૂકો, સનફ્લાવર સીડ્સ, અખરોટનો ભૂકો, ઓટ્સ, તલ અને ખમણેલું નાળિયેર ઉમેરો. આ બધી વસ્તુઓને બરાબર શેકી લો અને પછી એક મોટા બાઉલમાં કાઢી લો. ફરીથી કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં ખજૂરની પેસ્ટ ઉમેરો. તેમાં કિસમિસ અને કાળી દ્રાક્ષ ઉમેરીને થોડીવાર સાંતળો. ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાવડર ઉમેરો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને અધકચરું પીસી લો. હવે આ પીસેલી પેસ્ટને શેકેલા ડ્રાયફ્રૂટ્સના બાઉલમાં ઉમેરો.
તેમાં 1 ચમચી મધ ઉમેરી બધું જ બરાબર હાથેથી મિક્સ કરો. એક ચોરસ ટ્રેને ઘીથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ પાથરો અને ચમચી વડે દબાવીને સેટ કરો. તેના પર પીગળેલી ડાર્ક ચોકલેટનું એક પડ પાથરો અને ઉપરથી થોડો અખરોટનો ભૂકો છાંટો. આ ટ્રેને 2 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. ત્યારબાદ તેના ટુકડા કરી સર્વ કરો. તૈયાર છે પ્રોટીન બાર. હવે સમય થઈ ગયો છે આપણા રસોડાના રિવાજ પ્રમાણે રસોડાની રમતનો. તો રમત શરૂ કરી દઈએ. રેડી? હા રેડી. ગેમ બહુ જ સિમ્પલ છે. આપણે અંતાક્ષરી તો રમતા જોઈએ છે અને તમે તો ફ્રેન્ડ્સ છો એટલે અવારનવાર અંતાક્ષરી રમતા જ હશો. પણ આ અંતાક્ષરી થોડી અલગ છે. આમાં આપણે ગીત નથી ગાવાના, વાનગીઓના નામ બોલવાના છે. રેડી? રસમ વડે. યસ. દાબેલી. ડ. ડંગેલા. ડંગેલા. લાપસી. સમોસા. આ તો મારી પાસેથી લઈ લીધું હમણાં. ચલો ફરી પાછું સ્ટાર્ટ કરીએ તમારાથી જ. ચલો. ગુલાબજાંબુ. વફાડા. એટલી બધી ચીટિંગ કરે છે. ચલો હવે તમારી પર જ ડરાયો છે. બોલો કઈ પણ કરીને ડ ને લ લાવી દેશે આ બંને જણ. ભાવનગર. ચલો બરાબર છે. બોલી દો. ડંગેલા. દ. દહીંવડા. ફ્રેન્ડ્સ છે 3 જણ એકબીજાને હેલ્પ પણ કરે છે અને પાછા એવું નામ પણ આપી દે છે કે કોઈ બોલી ના શકે. હવે તમે 3 જણ જયારે ભેગા થાવ ને ત્યારે ફરી પાછી આ ગેમ રમજો ને બીરવા સાથે રમજો એટલે એને પણ આવડી જાય. બરાબર ને? હાઈ ફાઈ. તો એમને તો ગેમ રમીને મજા આવી ને મને પણ એમને ગેમ રમાડીને બહુ મજા આવી છે. હવે એક કામ કરીએ ને આપણો એપિસોડ આગળ વધારી દઈએ. મેમ આજે બહુ એક્સાઇટિંગ લાગે છે ને. પેલી વાર ટિફિન બોક્સમાં પ્રોપર સ્કૂલ વાળી ફિલિંગ થવાની છે. Yes. રાઈટ, ડિશિસ પણ તૈયાર છે. પેલી ડિશ જે આપણે સાથે બનાવી યાદ છે ને આમ કઈ ડિશ છે આ? રવા વેજ બોલ. અને આના પછી આ છે કસૂરી મેથીની દાળ ઢોકળી અને પ્રોટીન બાર. મેમ પ્લીઝ એન્જોય. ટ્રાય કરો બધી વસ્તુ. શેફ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. થેન્ક યુ મેમ. બહુ જ મસ્ત છે. મજા આવી. પહેલી વાર આટલું સુપર ટેસ્ટ થયું છે. સરસ છે. બહુ હાઈ ફાઈ આપીશ મને. આ રવા બોલ બનાવ્યા છે ને એટલે છોકરાઓને જલ્દી ભાવશે કે બોલ છે એમ કરીને જલ્દી છોકરાઓ ટેસ્ટી જલ્દી કરે છે. અને એવું હેલ્ધી ખવાશે. Healthy લાગે છે. યસ. અને અંદર મકાઈ ને બધું છે એટલે છોકરાઓને હેલ્ધી સરસ છે. તો હવે તમને બધું જ જમવાનું બહુ જ ભાવ્યું છે તો એક કામ કરો, તમારું ટિફિન બોક્સ હવે પતાવી જ દો. બતાવી દઈશું હવે. પ્લીઝ એન્જોય. જો તમે પણ આવી જ રીતે તમારી સ્કૂલની યાદોને તાજી કરવા માંગો છો કે પછી અવનવી રેસિપીઝ ટ્રાય કરવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને ત્યાં સુધી તમે બહુ જ બધી મસ્તી કરો, આ રસોડે બનેલી અવનવી રેસિપીઝ તમારા ત્યાં ટ્રાય કરો, કેવી લાગી એના રિવ્યુઝ મોકલો. અને હા, આ એપિસોડ કે આના સિવાયના રસોઈ શોના કોઈ પણ એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે કિચનમાં પણ જોવા હોય ને તો એના માટે જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.